આપણા પ્રિયજનો આપણને સવારથી સાંજ સુધી સલાહ આપતા હોય છે. આપણે તેમના શાણપણ પ્રત્યે બહેરા થઈ ગયા છીએ. આપણને તેમની ટકટક ગમતી નથી. આપણે બહારની દુનિયા તરફ કાન ફેરવીએ છીએ. અજાણ્યાની સલાહ આપણે ધ્યાનપૂર્વક સાંભળીએ છીએ. પરંતુ યાદ રાખો, તમારી સાથે વાત કરતી દરેક વ્યક્તિ તમારું ભલું ઈચ્છતી નથી, અને એ બધી વ્યક્તિઓ તમારી દુશ્મન પણ નથી. તમારી આસપાસ સેંકડો વ્યક્તિઓ તમને સલાહ આપવા માટે તૈયાર હોય છે. મે આઈ હેલ્પ યુનું બોર્ડ લગાવીને મફત સલાહ આપવા માટે હંમેશા તૈયાર હોય છે. ઘરના એ કોઈ ઓછા નથી અને બહારના કોઈ કાચા નથી. દરેક જણની સલાહમાં તેમના ઈગો, સ્વભાવ અને પૂર્વગ્રહનો પ્રભાવ હોય છે. ઘરના, બહારના કે નોકરી ધંધામાં આપણાથી ઉપરના ઘણીવાર એવો નિર્ણય લે છે કે એમનો ઈગો સંતોષાય, પણ આપણો કચ્ચર ઘાણ નીકળી જાય. કોની વાત માનવી અને કોની ન માનવી. બુદ્ધિશાળી હોય તે વિચારીને પગલાં ભરે, અને મૂર્ખ હોય તે તરત જ કૂદી પડે. દરેકના સલાહકાર હોય, સ્પેશિયલ સલાહકાર, સ્પેશિયલ કન્સલ્ટન્ટ. તેમને પૂછ્યા વગર પાણી પણ ન પીવાય, એક ડગલું ન ભરાય. ઓનલાઈન કન્સલ્ટેશન ઇન પ્રોગ્રેસ, રાઉન્ડ ધી ક્લોક. મને લવાય લાગે છે કે લોકો પોતાનું મગજ વાપરી અને પોતાના નિર્ણયો કેમ નહીં લેતા હોય. શું તેમનો આત્મવિશ્વાસ તૂટી ગયો હશે? બહારના મંતવ્યોની ભરમારમાં આપણે આપણો સાચો ઉત્તર ક્યાં શોધીશું? શાણપણ બીજાની સલાહમાં નથી, પરંતુ કયા મંતવ્યો પર ધ્યાન આપવું એ સમજવામાં છે. સલાહ લો, હા, પરંતુ માત્ર દિશા સૂચન માટે. તમે અનોખા છો, તમારી યાત્રા અનોખી છે, તમારા સંજોગો અનોખા છે. માટે વિવેક બુદ્ધિપૂર્વક કોઈ પણ જાતના પૂર્વગ્રહ સિવાય એવા નિર્ણયો લો કે જે તમારી જાત માટે હિતકર હોય. નિર્ણય લેવાની તમારી ક્ષમતાઓ પર વિશ્વાસ કરો, કારણ કે તમારા જીવનની સફરને સુખકર બનાવવા માટેનું શાણપણ માત્ર તમારી પાસે છે, બીજાઓ પાસે નહીં, લોકો પાસે નહીં. યાદ રાખો, તમારું જીવન તમારી વાર્તા છે, જેને તમે જ સારી રીતે લખી શકો છો. તમારી જાત પર વિશ્વાસ રાખો અને તમારા નિર્ણયો વિવેક બુદ્ધિથી પરિપક્વ રીતે તમે જાતે જ લો.